ઝરવલાના ઝાલા ક્ષત્રિયોના આમંત્રણને માન આપી સંશોધક ભાઈઓ લકીરાજસિંહજી ભાલાળા, મયુરસિંહજી કોંડ તથા રાજરાણા પ્રહલાદસિંહજી સોખડા અને સંજયસિંહજી અણીદ્રાએ પ્રવાસ કર્યો હતો, જેના ફળ સ્વરૂપે ગ્રામજનોને વિસ્તૃત માહિતી મળી, જેમાં ઝરવલાના ઝાલા સમાજના તેમાં બે પાળીઓ મળી આવ્યા હતા, જેથી ઝરવલા ઝાલા ભાયાતોએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માટીમાં દટાયેલ તમામ 28 જેટલા પાળિયાઓને જમીનમાંથી કાઢી તેની વિધિવત સ્થાપના કરી ફરતે ફેન્સિંગ કરીને સુરક્ષિત કર્યા હતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો. સંશોધિત માહિતી મોટા બેનર સ્વરૂપે જગ્યા ઉપર રજૂ કરાઈ હતી. આ જીર્ણોદ્ધાર ઉત્સવ આજે ઉજવાયો હતો, જેમાં પાળિયાઓનું પૂજન અર્ચન, શોભાયાત્રા, નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ તથા ચિંતન સભા યોજાઈ હતી. યોજાયેલ કાર્યક્રમમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહજી ઝાલા, ઉપપ્રમુખ વિક્રમસિંહજી બજરંગપુરા, ઉપપ્રમુખ અશોકસિંહજી રંગપર, દેવેન્દ્રસિંહજી વણા સહિતના મહાનુભાવો પધાર્યા હતા. શ્રી લકીરાજસિંહજી ભાલાળાએ ઝાલાવાડ અને કચ્છ દેશમાંથી ઇતિહાસ સંશોધનની થતી સુંદર પ્રવૃત્તિઓ અને તેના થકી થયેલા પરિણામલક્ષી કાર્યોની સમીક્ષા કરી હતી. પ્રમુખ રુદ્રસિંહજીએ સર્વ સમાજના કલ્યાણ અને એકતા માટે ક્ષત્રિયોએ સદાય જાગૃત રહેવા હાકલ કરી હતી. આવા કાર્યક્રમો થકી ઇતિહાસ સંસ્કૃતિ સંવર્ધનને વેગ મળે છે. આવા કાર્યક્રમ થવા જોઈએ તેવી વાત કહી મહારાજા સાહેબ ધ્રાંગધ્રાના પ્રતિનિધિ સંજયસિંહજીએ ઇતિહાસનો અનેરો મહિમા સંભળાવ્યો હતો. આ તકે સત્તા પર મોટી માલવણ, ચંદુર, બામણવા, વિસાવડી વગેરે ગામોના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન તેજેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.